તો નમસ્કાર મિત્રો, જનપ્રકાશ ન્યૂઝની સાથે હું સોલંકી પ્રકાશ તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે આપણે જોઈશું કે એક સમાજની એવી સમસ્યા જેનાથી લોકો પીડિત છે. આપણે એ વાત કરીશું કે લગ્નની પાછળ દેવ કરતા પરિવારજન્યો અને સમાજના લોકો જે દેખાડા માત્ર ખાલી એકાબીજાને દેખાડવા માટે લગ્નમાં અથવા તો કોઈ પણ બીજું કાર્ય હોય તેમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી અને પોતાને દેવામાં ઉમેરી દે છે. પોતાની માથે એટલું દેવું થઈ જાય છે જ્યારે લોકોને આત્મહત્યા પણ કરવી પડતી હોય છે. તો આજે એ વિષય ઉપર આપણે વાત કરીશું, તો અંત સુધી જોડાયા રહેજો. તો મિત્રો, આપણે આજે એવી સમાજની એક નરી હકીકત વિશે વાત કરીશું જે દેવું થઈ જવાના કારણે ઘણા લોકો આત્મહત્યા પણ કરે છે અને દેવું શું કામ થાય છે તેના વિશે જાણીશું. કારણ કે લગ્ન હોય, અન્ય કોઈ પ્રસંગ હોય તો દેખાડા કરતા હોય અથવા તો એકાબીજાને દેખાડવા માટે, શો ઓફ કરવા માટે લોકો ઘણા બધા પૈસા પોતાની પાસે હોય એ તો વાપરે છે, પણ બીજાની પાસે લઈ ઊંચા વ્યાજ દરે સાથે લે છે, ઊંચા વ્યાજે લે છે અને ત્યાર પછી પોતાના પ્રસંગમાં જે ખરેખર એની પાસે છે નહીં એવું દેખાડવા માંગે છે. તેનાથી લોકોને દેવું થઈ જાય છે અને ત્યાર પછી તેનો કોઈ ઉકેલ મળતો નથી. તો આપણે સંપૂર્ણ માહિતી જોઈશું આ વિડીયોમાં, તો અંત સુધી જોડાયા રહેજો. તો મિત્રો, જ્યારે એક દીકરીનો બાપ પોતાના કાળજાના કટકાને વિદાય કરે છે, દીકરીની વિદાય કરે છે, ત્યારે તેની આંખમાં માત્ર આંસુ વિદાયના નથી હોતા, પણ એક આંસુઓની પાછળ એક એવું દર્દ છુપાયેલું હોય છે. આંસુઓની પાછળ એક એવું દર્દ છુપાયેલું હોય છે જે કદાચ આખો સમાજ જોઈ શકતો નથી. તે છે દેવું. જે કદાચ આખો સમાજ જોઈ શકતો નથી તે માત્ર એક દેવું છે. વ્યાજે લીધેલા રૂપિયા જે માત્ર દીકરીના લગ્નને ભવ્ય બનાવવા માટે, સમાજમાં ખોટી વાહવાઈ મેળવવા માટે અને દેખાદેખી કરવા માટે પણ લેવામાં આવે છે. તો આજે આપણે જનપ્રકાશ ન્યૂઝમાં આપણે કોઈ રાજકારણની અથવા તો બીજી કોઈ સમસ્યાની વાત નથી કરવી. આજે આપણે આપણા સમાજની નરી હકીકતો તમારી સમક્ષ લાવવાનો પ્રયત્ન કરશું. આજે આપણે કોઈ એવા રાજકારણ વિશે વાત નહીં કરીએ. આજે આપણે એવી વાત કરીશું જે આપણા ઘર, પરિવાર અથવા તો સમાજને એવા કુરિવાજોથી આપણે વાત કરીશું, એવા કુરિવાજોની વાત કરીશું જે ખરેખર સમાજને ખોખલો બનાવી રહ્યું છે. તો જનપ્રકાશ ન્યૂઝમાં આપણે કોઈ રાજકારણની અથવા તો બીજી કોઈ અન્ય સમસ્યાની વાત નથી કરી રહ્યા, પણ આપણા જ ઘર, પરિવાર અને સમાજને બરબાદ કરી રહેલી એવી એક કુરિવાજો જેનાથી આપણે સાવચેત રહેવું જોઈએ અને ખોટો દેખાડો ના કરવો જોઈએ તેના વિશે વાત કરીશું. તો એવા કુરિવાજો જેનું નામ છે મોંઘાદાટ લગ્નો, દેખાદેખી. તો આ વિડીયો આખો જોજો, જેનાથી હું તમને સંપૂર્ણ માહિતી આપી શકું અને આ વિડીયોના માધ્યમથી ઘણા બધા સમાજમાં પરિવર્તન આવે તો વધારે સારું. અને કોમેન્ટ અચૂકથી કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો ચાલો આપણે ચાલુ કરીએ. તો આપણે જાણીશું કે સમાજમાં સમસ્યા શું છે એમ. તો લગ્ન માત્ર બે આત્માઓનું મિલન નથી રહ્યું, પણ એક દેખાદેખી અથવા તો ઘણું બધું જાણીશું આપણે. તો સમસ્યા શું છે? તો લગ્ન માત્ર બે આત્માનું મિલન નથી રહ્યું. સમસ્યા શું છે? તો લગ્ન માત્ર બે આત્માનું મિલન અથવા તો પવિત્ર સંસ્કાર નથી રહ્યા, પણ તે એક સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે. પાડોશીએ, ગામમાં અથવા તો કોઈ સમાજના એવા આગેવાને પોતાના દીકરાના લગ્નમાં, દીકરીના લગ્નમાં 50 લાખ જે પોતાની શક્તિ પ્રમાણે પોતાની પાસે પૈસા હોય છે તેટલા મોંઘોદાટ ખર્ચો કરી નાખ્યો છે. કોઈ તો એમ પોતાનું કમ્પેરિઝન કરે કે આ વ્યક્તિએ તો 50 લાખ કે 30-40 લાખ રૂપિયાનો પોતાના લગ્નમાં ખર્ચો કર્યો છે, તો મારે તો 60 લાખ કે 40-50 લાખ તો મારે ખર્ચો કરવો જ પડશે. તો આ આગેવાને કે આ સમાજના વ્યક્તિએ આટલા લાખનો ખર્ચો કર્યો છે તો મારે એની કરતાં થોડા ઘણો તો વધારે ખર્ચો કરવો જ પડશે. ખેતર વેચવું પડે અથવા ઘર ગીરવે મૂકવું પડે અથવા તો વ્યાજખોરોના ઘરના પગથિયા ઘસવા પડે.
તો પણ છતાં દેખાડો તો કરવો જ છે. તો વિચારો મિત્રો કે આપણે ખાલી 3 થી 4 કલાક વટના ખાતર આપણે આપણી આખી જિંદગી કમાયેલી મૂડી પૈસા આખી બધું ફૂકી મારીએ છીએ. તો વિચારો મિત્રો, ખાલી 4 થી 5 કલાકના વટ માટે આપણે આખી જિંદગીની મૂડી ફૂકી મારીએ છીએ. જે પોતાની ઇન્કમ હોય છે, બચાવેલું ધન હોય છે, તે સંપૂર્ણ વાપરી નાખીએ છીએ. તો વિચારો મિત્રો, ખાલી 3 થી 4 કલાકના વટ માટે, શો ઓફ માટે આપણે જીવનની જેટલી કમાણી હોય તે બધી વાપરી નાખીએ છીએ. મોંઘા રિસોર્ટ, લાખો રૂપિયાનું પ્રી વેડિંગ, પછી ઘણી બધી હવે તો અત્યારે તો કેટલું નવું નવું આવે છે, તે બધો દેખાડો કરવામાં તો વાત પૂછવામાં. મોંઘા રિસોર્ટો, લાખો રૂપિયાનું ડેકોરેશન અને પ્રી વેડિંગ શૂટ, અને જમણવારમાં 10-15 આઈટમો, અને આ બધું કોના માટે? અને જમણવારમાં 10-15 આઈટમો, તો આ બધું કોના માટે? એવા મહેમાનો માટે જે લગ્નની બહાર ગયા પછી પેલું વાક્ય એવું બોલે છે કે, એવા મહેમાનો માટે કે જે લગ્ન પત્યા પછી પેલું વાક્ય એ બોલે છે કે, તો આ બધું એવા મહેમાનો માટે કે જે લગ્ન પૂરા થયા પછી એવું બોલે છે કે ખર્ચો કોના માટે? એવા મહેમાનો માટે કે જે લગ્ન પૂરા થયા પછી એવું કહે છે કે માત્ર આટલી જ કિંમત છે તમારી જિંદગી ભરની કમાણીની. માત્ર આટલી જ કિંમત છે તમારી આખી જિંદગીની કમાણીની. વાસ્તવિક આંકડા અને સાચી માહિતી. તો ચાલો આજે હું તમને સાચી અને સચોટ માહિતી આપું. એક સર્વે પ્રમાણે ભારતનો મધ્યમ વર્ગીય વ્યક્તિ પોતાની જિંદગીની 50 થી 60% કમાણી પોતાના લગ્ન પ્રસંગમાં ખર્ચ કરે છે. તો એક સર્વે મુજબ ભારત અને ગુજરાત, સમગ્ર ભારતમાં એક મધ્યમ વર્ગ વ્યક્તિ પોતાની જિંદગીની કમાણી 50 થી 60% કમાણી પોતાના લગ્ન પ્રસંગમાં ખર્ચ કરે છે. સૌથી મોટો ઝટકો તો ત્યારે લાગે છે કે મધ્યમ વર્ગ વ્યક્તિ પાસે પૂરતા પૈસા નથી હોતા. સૌથી મોટો ઝટકો તો ત્યારે લાગે છે જ્યારે મધ્યમ વર્ગીય વ્યક્તિ પાસે પૂરતા પૈસા નથી હોતા. એક મધ્યમ વર્ગીય ગરીબ વ્યક્તિ પોતાની માથે પર્સનલ લોન લે છે. તેનું વ્યાજ દર 12% અથવા તો 15% સુધીનું હોય છે. એક મધ્યમ વર્ગીય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ પોતાના લગ્ન પ્રસંગ માટે એક પર્સનલ લોન લે છે પોતાની માટે, અને તેનું વ્યાજ દર 12% થી 15% સુધીનું હોય છે. એક મધ્યમ વર્ગીય વ્યક્તિ પોતાની માથે 12 થી એક પર્સનલ લોન લે છે, જેનું વ્યાજ દર 12% અથવા તો 15% સુધીનું હોય છે. ગામડા અને શહેરમાં વ્યાજખોરો પાસેથી 2% અથવા તો 5% સુધી માસિક, ગામડાઓમાં વ્યાજખોરો પાસેથી 2% અથવા તો 5% સુધી તો માસિક 24 થી 60%, 24% અથવા તો 60% રૂપિયા લે છે. તો માસિક એક વર્ષના 24% અથવા તો 60% વ્યાજે રૂપિયા લે છે. પરિણામ શું આવે છે? લગ્ન પતી જાય છે, દીકરી સાસરે જતી રહે છે, મહેમાનો પોતાના ઘરે જતા રહે છે. મહેમાનો પોતાના ઘરે વયા જાય છે, પણ એ બાપ પાછળ મૂકીને જાય છે. મહેમાનો ઘરે જતા રહે છે, પણ એ બાપ પાછળ મૂકતા જાય છે. વ્યાજનો એક એવો પહાડ જે વ્યાજનો એવો પહાડ જે આખી જિંદગી જીવવા નથી દેતો. એવું પણ બન્યું છે કે આખા પરિવારને આત્મહત્યા કરવાનો વારો આવે છે. તો ઘણા કિસ્સાઓ તો એવા પણ બન્યા છે કે
પરિવારને આત્મહત્યા કરવાનો પણ વારો આવે છે. દેખાદેખીની માનસિકતા. તો આ કુરિવાજો વધવાનું સૌથી મોટું કારણ છે સોશિયલ મીડિયા. તો સોશિયલ મીડિયાની દુનિયામાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર રીલ અને એના જેવા પોતાના પ્રયત્નો કરે છે કે મારા ઘરે પણ આવું થાય, તેના જેવો ટ્રેન્ડ ફોલો કરવાના કારણે પોતે મુસીબતમાં મુકાય છે. તો સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવે, ફેસબુક પર ફોટા જોવે, તેઓ ટ્રેન્ડ ફોલો કરવાના કારણે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર ફોટા, રીલ્સ જોઈને યુવા પેઢીમાં એક નવો ટ્રેન્ડ જાગ્યો છે. મારે તો આવું જ એન્ટ્રી ફંક્શન જોઈએ, મારે તો આવું જ એન્ટ્રી ફંક્શન જોઈએ, મારે તો આવું જ વેડિંગ ફંક્શન જોઈએ, મારે તો આવું જ એન્ટ્રી ફંક્શન જોઈએ, મારે તો આવું જ વેડિંગ જોઈએ. યુવા મિત્રોને ખાલી એક જ એવી અપીલ કરવી છે કે સોશિયલ મીડિયામાં તમે જે જોવો છો તે ખરેખર કાંઈ પણ સાચું હોતું નથી. જે અમીર છે એ ખર્ચ કરે તો સમજી શકાય, જે અમીર છે એ ખર્ચ કરે તો સમજી શકાય, પણ તમારી પાછળ તમારા માતા પિતાની લોહી પરસેવાની કમાણી છે, તો તમારી પાછળ તમારા માતા પિતાની લોહી પરસેવાની કમાણી છે. શું તેનો વિચાર કર્યો છે? શું પિતાને દેવાદાર બનાવીને તમને સાચી ખુશી મળી શકશે? શું પિતાને દેવાદાર બનાવીને તમને સાચી ખુશી મળશે? સમાધાન અને સાચો રસ્તો. તો સમાધાન અને સાચો રસ્તો. સમાધાન અને સાચો રસ્તો. તો આનું સમાધાન શું છે? તો ધનપ્રકાશની સમસ્યાની સાથે સાચું અને સચોટ સમાધાન પણ લાવે છે. તો પહેલું સમાધાન, સમૂહ લગ્નને પ્રોત્સાહન આપો. આજે દરેક જ્ઞાતિમાં સુંદર સમૂહ લગ્નો થાય છે. સમૂહ લગ્નમાં લગ્ન કરવા એ કોઈ શરમની વાત નથી. સમૂહ લગ્નમાં લગ્ન કરવા એ કોઈ શરમની વાત નથી, પણ ગર્વની વાત છે. આનાથી લાખો રૂપિયાનો બચાવ થાય છે. તો બીજું સમાધાન, બજેટ વેડિંગ અને સાદગી. લગ્નમાં મહેમાનોનું લિસ્ટ મર્યાદિત કરો. માત્ર નજીકના સંબંધીઓને લગ્નમાં બોલાવો. જમવામાં માત્ર મર્યાદિત આઈટમો રાખો. 10-12 આઈટમો રાખવાને કારણે અન્ન બગાડ થાય છે. તો અન્ન બગાડ ના થાય એટલા માટે અટકે. તો જમવામાં મર્યાદિત આઈટમો જ રાખવી, તેનાથી અન્ન બગાડ ના થાય. 10-12 આઈટમો રાખવાથી કોઈ જાજુ ખાય પણ નહીં, અને શો કરવા ખાતર તમે કરો એ જ છે, બાકી અન્નનો બગાડ ઘણો બધો થાય. તો અટકાવવા માટે મર્યાદિત આઈટમો રાખવી. તો હવે આપણે જાણીશું ત્રીજું સમાધાન, તો પૈસાનો સાચો ઉપયોગ. તો લગ્નના નામે લાખો રૂપિયા બગાડવાના બદલે દીકરીના બેંક એકાઉન્ટમાં એફડી કરી આપો, અથવા તો ફિક્સ ડિપોઝિટ કરી દો. તેનાથી ફિક્સ ડિપોઝિટ એફડી કરી આપો, અથવા તો ફિક્સ ડિપોઝિટ કરી આપો, અથવા તો દીકરાને પોતાને નવો બિઝનેસ ખોલવા માટે પૈસા આપો. તો આ એક તમારું નિર્ણય, તમારું ડિસિઝન તમારા છોકરાઓનું ભવિષ્ય સુરક્ષિત કરશે, ના કે તમારા માત્ર એક દિવસનો વટ. શું કહેશે સમાજ, શું વિચારશે, એ ડર ના રાખો, કારણ કે આ ડર રાખવાથી તમારી જિંદગી નરક ના બનાવો. આ ડરથી અથવા તો લોકો શું કહે છે આ વિચારીને તમારી પોતાની જિંદગી નરક ના બનાવો. લોકો તો ત્યારે પણ બોલશે જ્યારે તમે દેવું કરીને ભવ્ય લગ્ન કરશો. લોકો તો ત્યારે બોલશે જ્યારે તમે દેવું કરીને ભવ્ય લગ્ન કરશો, અને લોકો ત્યારે પણ બોલશે જ્યારે તમે સાદગીથી લગ્ન કરશો. લોકોનું અને સમાજનું કામ ખાલી બોલવાનું છે, પણ તમારે તમારા પરિવારની જવાબદારી છે. લોકોનું કામ માત્ર બોલવાનું છે, પણ તમારા પરિવારની જવાબદારી તમારી છે. તો
તો ચાલો આજે જનપ્રકાશ ન્યૂઝની સાથે હું સોલંકી પ્રકાશ આજે એક સંકલ્પ લેવી કે ખોટી દેખાદેખી અને સમાજના કુરિવાજોથી દૂર રહેશું. તો ચાલો આજે હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝના માધ્યમથી આપણે એક એવો સંકલ્પ લેવી છે કે સમાજના ખોટા દેખાદેખીથી આપણે દૂર રહેશું. મોંઘા દાંત ભર્યા લગ્ન નહીં કરીએ અને સાદગીભર્યું જીવન અપનાવશું. જો આ માહિતી તમારી ખરેખર તમને ઉપયોગી બની હોય અથવા તો કામ લાગ્યું હોય, તમારી આંખ ઉઘાડી હોય, તો આ વિડીયો વોટ્સએપ ગ્રુપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરો. તમારા પરિવારજનીઓ, સગા સંબંધીઓ અને સૌ કોઈને વિડીયો શેર કરો, માહિતી આપો. અને સમાજમાં કુરિવાજોને દૂર કરવાની સખત જરૂર છે. તેનાથી લોકો દેવાદાર થાય છે, ઘણી અન્ય પણ સમસ્યા બને છે. તો જાગૃત રહો. તો આ વિડીયો તમે એવા માતા પિતા, એવા યુવાનોને મોકલો જે લગ્નની તૈયારી કરતા હોય. તમારો એક શેર ઘણા વ્યક્તિઓને દેવાદાર બનવાથી રોકી શકે છે. આવા સાચા મુદ્દા, જનહિતના મુદ્દા માટે સબસ્ક્રાઇબ કરો હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝ સાથે. તો આવા નવા વિડીયો બનાવવા માટે મને પ્રોત્સાહન આપો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિડીયો તમને કેવો લાગ્યો, અને આમાં વિડીયોમાં કંઈ પણ ફેરફાર કરવાનો હોય તો ચોક્કસથી કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝ તરફથી તમારો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય ગઢવી ગુજરાત.